સેકન્ડ 750 શેર્સ એ ક્યારે રીઇશ્યુ કરે છે? તો 10th માર્ચે. અચ્છા, કેટલા રૂપિયામાં રીઇશ્યુ કરે છે? 90 રૂપીસમાં. તો સેકન્ડ 750 શેર્સની એન્ટ્રી 90 રૂપીસમાં રીઇશ્યુ કરે છે. ધેટ મીન્સ 10 રૂપીસ લોસ થયો. તો 10th માર્ચ 2014 બેંક અકાઉન્ટ ડેબિટ 90 રૂપીસ ઇન્ટુ 750 શેર. લોસ જે થયો છે રીઇશ્યુ કરવાથી, શેર ફોરફીચર અકાઉન્ટ ડેબિટ 10 ઇન્ટુ 750 શેર 7500 અને ક્રેડિટેડ એઝ અ ફુલ્લી પેડ અપ. તો 2 ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ 750 ઇન્ટુ 100 75,000. તો 75,000 માં 750 માઇનસ કરો તો બાકીના કેટલા આવશે? 67,500 શેર. 67,500 શેર. નાઉ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. જ્યારે શેર જપ્ત કર્યા ત્યારે પ્રોફિટ કેટલો હતો? 45,000. હવે અહીંયા શેર ફોરફીચર અકાઉન્ટ બનાવો. આટલી એન્ટ્રી પરથી અને છેલ્લી શેર ફોરફીચર અકાઉન્ટ તમે જોઈ શકો છો. શેર ફોરફીચર અકાઉન્ટ ખાતે ક્રેડિટ કેટલા છે? 45,000. એટલે જ્યારે શેર જપ્ત કર્યા ત્યારે આટલો પ્રોફિટ તો ઓલરેડી તમારે હતો. 45,000 પ્રોફિટ. અને બે વાર અલગ અલગ પાર્ટમાં રીઇશ્યુ કર્યા છે. તો પહેલી વાર રીઇશ્યુ કર્યા તો લોસ કેટલો આવ્યો? 15,000. ફરી વાર રીઇશ્યુ કર્યા તો લોસ કેટલો આવ્યો? 7,500. તો 15,000 અને 7,500 બધા શેર રીઇશ્યુ થઈ ગયા, ફુલ્લી રીઇશ્યુ થઈ ગયા. તો 45,000 ડિફરન્સ કેટલો આવશે? 15 ને 7 22,500. ડિફરન્સ આવશે 22,500. ધીસ ઇઝ યોર નેટ પ્રોફિટ. ધીસ ઇઝ યોર નેટ પ્રોફિટ. અને આ નેટ પ્રોફિટ ક્યાં ટ્રાન્સફર કરીશું? કેપિટલ રિઝર્વમાં. તો એન્ટ્રી શું આવશે? લાસ્ટ એન્ટ્રી કઈ તારીખની આવશે? 10 માર્ચની જ આવશે ને, કારણ કે છેલ્લા તમને ખબર ક્યારે પડી? ટોટલ 10 માર્ચ છે. તો 10 માર્ચની છેલ્લા એન્ટ્રી તમારે લખવી પડશે, જે અહીંયા આગળ લખું છું. શેર ફોરફીટેડ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ ક્રેડિટ. હાઉ મચ અમાઉન્ટ? 22,500 22,500. ઓકે, તો આ છેલ્લી એન્ટ્રી 10 માર્ચની તમારે લખવી પડશે. ઓકે, તો અહીંયા તમારો આ ક્વેશ્ચન પૂરો થાય છે. ફક્ત ફોરફીટેડ અને રીઇશ્યુની એન્ટ્રી લખવાની હતી. હવે 37, 38, 39 બધા જ ક્વેશ્ચન તમને આવડે એવા છે. બધા જ ક્વેશ્ચન તમને આવડે. કોઈ ક્વેશ્ચન એવો નથી કે જે આપણે બનાવ્યો ના હોય. બરોબર છે? તો જસ્ટ પ્રેક્ટિસ માટે તમારા હોમવર્કમાં 3 એક્ઝામ્પલ 37, 38, 39 કરવાના છે. નાઉ we are discussing issue of share for consideration other than cash. એક નવો પોઈન્ટ છે. એકચ્યુઅલી તમે ઓલરેડી એ 12th માં પણ બની ગયા છો. ઓકે, શેર ઇશ્યુ કરો છો અધર ધેન કેશ થી. રોકડ સિવાયના અવેજથી શેર બહાર પાડવા. રોકડ સિવાયના અવેજથી શેર બહાર પાડવા. તો રોકડ સિવાયના અવેજથી શેર બહાર પાડો તો કેવી રીતના બહાર પડે? તો ઇશ્યુ ઓફ ધ શેર ટુ વેન્ડર. આપણે કોઈ મિલકત પરચેજ કરીએ છીએ અગેન્સ્ટ પરચેજિંગ business. Issue of the share to promoter for their risk taking in continuing in starting the company, and issue to the underwriter for their services. તો આની એન્ટ્રી શું આવશે? આની એન્ટ્રી શું આવશે? આની એન્ટ્રી શું આવશે? ધારો કે તમે બિઝનેસ પરચેજ કરો છો
એની સામે શેર ઇસ્યુ કરો છો તો એની એન્ટ્રી શું આવશે? તમે બિઝનેસ પરચેજ કરો છો એની સામે શેર ઇસ્યુ કરો છો, અથવા તો કોઈ એસેટ પરચેજ કરો છો અને એની સામે શેર ઇસ્યુ કરો છો. એવું જરૂર નથી કે બિઝનેસ જ પરચેજ કરતા હોય, એસેટ પણ પરચેજ કરતા હોય, એવું જરૂરી નથી. બિઝનેસ પણ પરચેજ કરતા હોય અને એસેટ પણ પરચેજ કરતા હોય. હવે એની સામે તમે શેર ઇસ્યુ કરો તો એન્ટ્રી શું આવશે? તો પહેલા તો વેન્ડરને સામે તમે શું પરચેજ કરો છો? કાં તો મશીનરી પરચેજ કરો, કાં તો બિઝનેસ પરચેજ કરો. હવે એની સામે તમે જો શેર ઇસ્યુ કરો તો એની એન્ટ્રી શું આવશે? તો અહીંયા પોઈન્ટ આપેલો છે, જોઈ લો. શેર ઇસ્યુડ અગેન્સ્ટ ધ પરચેજ ઓફ assets or business. So when the company purchase any asset or purchase any business, it may issue the share against the consideration instead of giving cash. Cash આપવી એના બદલે શેર આપશે. સપોઝ કે cash company issued some equity shares on the consideration of machinery of rupees 2 lakh. 2 લાખ રૂપિયાની સામે આપે છે, શેર આપે છે. On the consideration of machinery purchased of rupees 2 lakh. That means company 2 lakh ની machinery purchase કરે છે, એની સામે શેર આપે છે. કેટલા રૂપિયાના શેર આપે છે? 1,50,000 ના કે 2 લાખ ના? કશું નથી કીધું. કંપની 2 લાખ રૂપિયાની મશીનરી પરચેજ કરે છે અને એની સામે ઇક્વિટી શેર આપે છે. બસ આટલું જ કીધું છે. તો સમજો શું એન્ટ્રી આવશે? તો પહેલા મશીનરી પરચેજ કરી તેની એન્ટ્રી આવશે. મશીનરી પરચેજ ટુ વેન્ડર ક્રેડિટ. સપોઝ કે તમે એવું લખ્યું હોય કે મશીનરી પરચેજ કરે છે ફ્રોમ એબીસી લિમિટેડ, તો મશીનરી ડેબિટ ટુ વેન્ડર ના બદલે કોનું નામ આવશે? એબીસી લિમિટેડ અકાઉન્ટ. અને પછી એને પેમેન્ટ કરો છો તો એબીસી લિમિટેડ અકાઉન્ટ ડેબિટ, અથવા તો અહીંયા આગળ વેન્ડર છે તો વેન્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. હવે જો વેન્ડર ક્લોઝ કરી દો આ, તો ડાયરેક્ટ શું આવશે? તો મશીનરી ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ ક્રેડિટ. પણ આપણે બને ત્યાં સુધી પહેલા વેન્ડર સાથે એગ્રીમેન્ટ થાય, એટલે પહેલી એન્ટ્રી એગ્રીમેન્ટ ની આવે અને બીજી એન્ટ્રી શેર ઇસ્યુ ની આવે. હવે તમને એવું કહે છે કે સપોઝ કે 2 લાખની મશીનરી છે, તેની સામે 1,50,000 ના શેર આપે છે અને બાકીની રકમનો ચેક આપે છે. જો આ એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે, આ એક્સ્ટ્રા પોઈન્ટ છે. શું કહે છે? ઇફ ધ કંપની ઇશ્યુડ equity share of rupees 1,50,000 and for the balance amount કેટલી રહી? 50,000 રૂપિયા રહી બાય ચેક. તો શું એન્ટ્રી આવશે? તો પહેલી એન્ટ્રી તો આ જ આવશે. પહેલી એન્ટ્રી તો કોમન જ આવશે, as above, machinery debit to vendor credit. અને બીજી એન્ટ્રી વેન્ડર ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ ક્રેડિટ 1,50,000 ટુ બેંક ક્રેડિટ, કારણ કે ચેક ઇસ્યુ કરીએ છીએ 50,000. આ એસેટ પરચેજ કરીએ તેની વાત છે. હવે કોન્સેપ્ટ છે બિઝનેસ પરચેજ કરીએ તેની વાત છે. સમજો. when the company purchase any business and shares are issued for consideration, then if the value of issued share is higher than the net assets of the business, the amount of difference transferred to goodwill account. જોઈ લો તમારા બીજા પેજ ઉપર, the amount of difference transferred to goodwill account. And but if the value of issued shares are less than the net assets of the business, then the difference is transferred to capital reserve account. તો હું તમને આની એક સ્મોલ સમરી એવું કહી શકું. If share issued to vendor against purchasing assets or
against purchasing business. તો અહીંયા એન્ટ્રી શું આવશે? મશીનરી ડેબિટ, સોરી અસેટ્સ ડેબિટ, કોઈ પણ એસેટ્સ હોય તો અસેટ્સ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર અકાઉન્ટ ક્રેડિટ. અને બીજી એન્ટ્રી વેન્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. પ્રીમિયમ થી પણ આપી શકીએ ટુ સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ. અને જો ડિફરન્સ અમાઉન્ટ ચેક થી આપવાના હોય તો ટુ બેંક અકાઉન્ટ. ઓકે, પણ જો બિઝનેસ ની પરચેજ કરતા હોય તો તે વખતે ફર્સ્ટ ફાઇન્ડ આઉટ નેટ અસેટ. પહેલા શું ફાઇન્ડ આઉટ કરશો? નેટ અસેટ. સેકન્ડ compare net assets value compare net assets value with purchase consideration, that is value of share issue. और आनी कंपेरिजन जो વધારે કરો તો શું થાય? નેટ એસેટ્સ વધારે હોય પરચેજ કન્સિડરેશન તરીકે તો શું કહેવાય? પ્રોફિટ. અને પ્રોફિટ હોય તો ક્યાં ટ્રાન્સફર કરીશું? કેપિટલ રિઝર્વ. અને જો પરચેજ કન્સિડરેશન વધારે હોય નેટ એસેટ્સ કરતા તો શું કહેવાશે? લોસ. અને લોસ હોય તો ક્યાં ટ્રાન્સફર કરીશું? તો અહીંયા આગળ તમારે વિડીયો સ્ટોપ કરીને આટલી સમરી લખી નાખવાની. એસેટ્સ પરચેજ કરો તો કોમન છે. બિઝનેસ પરચેજ કરો તો પહેલા નેટ એસેટ્સ પરચેજ ફાઇન્ડ આઉટ કરો, એની કમ્પેરિઝન કેટલા રૂપિયાના શેર આપો છો તેની સાથે કરો અને પછી એની એન્ટ્રી લખો. તો 38, 39, 40 અને 41 આટલા એક્ઝામ્પલ્સ છે. એ એક્ઝામ્પલ તમારે જાતે આટલા બેઝથી, કારણ કે 12th નો પોઈન્ટ છે તો જાતે પ્રયત્ન કરો. હું નેક્સ્ટ પીરિયડમાં તો ચોક્કસ જ ગણાવવાનો છું અને એના આધારે જ એક લોંગ એક્ઝામ્પલ્સ છે. એટલે તમારો ટોપિક હવે એક જ પીરિયડનો રહ્યો છે એટલે પૂરો થઈ જશે. અને એ એક પીરિયડનો ટોપિક એ આજના દિવસમાં જ એક્સ્ટ્રા લઈને પૂરો કરી દઈશું. એટલે અહીંયા તમારું ટોપિક પૂરું થાય. સાંજે 5 વાગ્યા પછી તમારું એક્સ્ટ્રા પીરિયડ રહેશે. ઓકે, ગુડ ડે, ગુડ બાય.